નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપના સાંસદ મનસુખ વસાવા પોતાના નીડર અને બેબાક અંદાજ માટે જાણીતા છે। એટલું જ નહીં, તેઓ તો ઘણી વખત પોતાની જ પાર્ટી અથવા તો સરકારી બાબુઓ પર વરસી પડતા હોય છે, પરંતુ હાલ તો ભ્રષ્ટાચાર મુદ્દે તેમણે જે ચોંકાવનારો દાવો કર્યો છે તેને તો રાજકારણમાં ભારે ચકચાર જગાવી છે। કારણ કે એવા સમાચાર સામે આવ્યા છે કે દાહોદ બાદ હવે ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જ ખુદ સ્વીકાર્યું છે કે કૌભાંડ થાય છે અને તેમાં મંત્રીથી લઈને સંત્રી સુધી બધાનો જ ભાગ હોય છે। ઉપરથી લઈને નીચે સુધી તમામ લોકોની મિલીભગત હોય છે। હવે આપણે જો આના વિશે ડિટેલમાં વાત કરીએ તો એવા અહેવાલ મળી રહ્યા છે કે ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે અને આના પગલે હવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ પણ કેટલીક જગ્યાએ કોઈકનો કોઈ કારણસર આમાં શું છે, એનજીઓ સીધું કામ નથી કરતા, એનજીઓ નીચે તાલુકા પંચાયતોને આપે છે ને તાલુકા પંચાયત પાસે કોઈ ટેકનિકલ માણસો હોતા નથી। એટલે જે પ્રકારે આમાં જે આખા કામો થવા જોઈએ એ નથી થયા, હું ચોક્કસ સ્વીકારું છું। પણ આ માટે એક તાલુકો કે એટલો જિલ્લો જવાબદાર નથી। આ યોજના પાછળ સક્સેસ જોડાવવું હોય તો ગાંધીનગર લેવલથી જ, રાજ્ય સરકાર લેવલથી જ આના માટે ચોક્કસ પ્રકારના કાર્યક્રમો બનાવવા પડે। આમાં બધા જ લોકોનું કઈ ને કઈ અંશે આમાં મિલીભગત હોય છે। એમાં રાજ્ય લેવલે મંત્રી હોય કે સેક્રેટરી હોય કે પછી વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, ડીઆરડી નિયામક, આ બધા જ લોકોની આમાં જવાબદારી હોય છે। જ્યારે તપાસ થાય છે નીચેનો કર્મચારી મારી જાય છે, પણ બધાનું આમાં સેટિંગ હોય છે। હું તો માનું છું કે ચોક્કસ જે સરકારની ગાઈડલાઈન છે એ પર કામો થવા જોઈએ, લોકોને રોજગારી મળી જોઈએ। જ્યાં રોજગારી તો મળે છે, પરંતુ જ્યાં 60-40 રેશિયાની અંદર ક્યાંક રોડ રસ્તાના જે કામો થવાના હોય ત્યાં તેમાં મેટલ છે, પછી અન્ય જે ટેન્ડરમાં બતાવેલી જે સામગ્રીનો ઉપયોગ કરવાનો હોય છે એ નથી થતો। તો એ જે જવાબદારી છે ટેકનિકલ માણસો જે તે સમયે જે કામ થયું હોય તે વખતે કાળજી રાખવાનું। આ તો શું, કામ થઈ ગયા પછી 2-3 વર્ષ પછી એની તપાસ થાય તો એનો કોઈ સારી રીતના તપાસ થવાની પણ નથી। આમાં કેટલાક આખર પછી નીચેના માણસો મળી જાય, જે મોટા જે માણસો આમાં ઇન્વોલ્વ છે તો બચી જવાના છે। કોઈ પણ તપાસની અંદર મનરેગા કે કોઈ પણ તપાસની અંદર નાના માણસો મળી જશે। મારે તો એક જ વિનંતી છે કે આ જે તપાસ માંગનારા કે તપાસ કરાવનારાઓને કે બધાની જવાબદારી ફિક્સ કરી જોઈએ। ગડબડ થઈ તે માટે બધા જવાબદાર છે, મંત્રી જવાબદાર છે, સચિવ જવાબદાર છે, કમિશનર જવાબદાર છે, ડીડીઓ જવાબદાર છે, ડીઆરડી નિયામક જવાબદાર છે। શરૂ કરી દેવામાં આવ્યો છે। આ સમગ્ર કૌભાંડ મામલે વેરાવળની 2 એજન્સીઓ વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે। 58 ગામોમાં 7 કરોડ 30 લાખ રૂપિયાના કૌભાંડની શક્યતા છે। ત્યારે બધાની વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ એવું નિવેદન આપ્યું છે કે કૌભાંડને લઈને માત્ર તેમનો જિલ્લો જવાબદાર નથી। આ યોજનાને સફળ બનાવવી હોય તો ગાંધીનગર એટલે કે રાજ્ય સરકારના સ્તર સુધી જ આના માટે ચોક્કસ કાયદા અને નિયમો બનાવવા પડે છે। ઉપરથી લઈને નીચે સુધી તમામ લોકોની મિલીભગત થતી હોય છે। રાજ્ય સ્તરના મંત્રી હોય, સેક્રેટરી હોય, વિભાગના કમિશનર હોય કે પછી જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર કે પછી બિલ પાસ કરનારો ક્લર્ક પણ કેમ ના હોય, આ તમામ લોકો આ કૌભાંડમાં ભાગમાં બટાઈ કરતા હોય છે। જ્યારે તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નીચેના કોઈ સામાન્ય કર્મચારીને બલીનો બકરો બનાવીને ફસાવી દેવામાં આવે છે, જ્યારે મલાઈ તો બધાએ ખાધી હોય છે। બીજ નહીં, ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।